શું મિત્રો તમે જોયું છે યોગી શોક સુરતમાં? તો આજે જવાનું છે સુરતમાં યોગી શોક તો બનાવી જો તો તો અમે એક ભાઈ સુરત જઈ રહ્યા છે યોગી ચોકમાં ડાયમંડ લેવા, અને હમણાં વ્લોગ નથી આવતા કેમ કે કેપકટ હાલતું નહોતું, અને આજ જો પાછું નવું ડાઉનલોડ કર્યું છે એટલે વિડીયો તો ઘણા પડ્યા છે, હવે પાછા મૂકવાના છે. એટલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહીજો. તમે કોઈ સપોર્ટ નથી કરતા મિત્રો, સપોર્ટ કરતા રહીજો જેથી આ વિડીયો તમને મળે. અને જો સુરતની ટ્રાફિક જુઓ તમે કી મસ્તની છે. અને આ છે મેટ્રો ટ્રેન જે દિલ્હીથી અમદાવાદ લગભગ એવી રીતનો કંઈક મેટ્રો પુલ બન્યો છે. તમે જોયો છે કે નહીં? સુરતમાં વરાછામાં છે. તો હવે તો સુરતના એનો વ્લોગ આવશે, તો જે સુરતથી જોતા હોય એને પણ નમ્ર વિનંતી સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો જોઈ લો મિત્રો, સુરતમાં કેટલી મોટી મોટી બિલ્ડિંગો હોય છે. અત્યારે સુરત આપણે નીકળી ગયા છે રખડવા. આપણે એક ડાયમંડની એની દુકાન છે, ત્યાં જવાનું છે. ત્યાં હું તમને જઈને દેખાડું. ત્યાં બધા પ્રકારના ડાયમંડ મળી જશે. તો જે કોઈને પણ ડાયમંડ એવું લેવું હોય તો તે ત્યાં જઈ શકે છે. જો કે એનો ફોન તો આવ્યો તો આપને કે દુકાનનો વિડીયો ઉતારવાનો છે, પણ ટાઈમ નહોતો, અને અમે લેવા ગયા ને તે વિડીયો ઉતારતા આવ્યા અને ડાયમંડ લેતા આવ્યા. તો ઠેઠ સુધી બને રહીજો વ્લોગમાં. તમને જે સુરતવાળા છે એને લોકેશન ખબર છે આ, એટલે મેં આ રસ્તો લીધો તો શ્રીજી બેક આ કંઈક છે. આપણે તો આ નવા છે એટલે ખબર નહીં. અને દુકાનનું નામ જો રઘુવીર મટીરિયલ સ્ટોર છે. તો જો અહીંયા તમને તમામ પ્રકારના ટોનની બધું વસ્તુ મળી જશે. આ દુકાનની જરૂરથી તમે મુલાકાત લેજો, અને આવા બ્લોગ જો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહીજો અને કોમેન્ટ કરતા રહીજો જેથી આવો વિડીયો તમને મળતા રહે. તો હવે અમે ત્યાંથી લઈને પાછા નીકળી ગયા હતા ઘર જવા. તો બસ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહીજો અને ફોલો કરી દેજો. મળશું નવા વ્લોગમાં. તબ તક કે લીએ જય મહાકાળ.